તંગ બની છે। પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો। યુવા કોંગ્રેસના કાર્યકરોની પણ અટકાયત કરી લેવામાં આવી છે। ખોખરા વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20 ઓગસ્ટના રોજ તોડફોડ અને હોબાળો પણ સર્જાયો હતો। ત્યારબાદ 21 ઓગસ્ટે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા શાળાને તાળાબંધીનું એલાન આપવામાં આવ્યું હતું। તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદે મણિનગર અને આસપાસના વિસ્તારોમાં શાળા બંધ રાખવા અને પોતાના વિસ્તારને બંધનું એલાન આપ્યું હતું। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। શાળાની બહાર 500 મીટર સુધી પોલીસ તૈનાત કરવામાં આવી છે। બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે। કેટલીક દુકાનો ખુલ્લી છે તો કેટલીક દુકાનો સવારથી જ બંધ છે, જ્યારે બીજી તરફ સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું। મણિનગર, ખોખરા અને ઈસનપુર વિસ્તારમાં 200 જેટલી શાળા આ